રાજકોટથી સામે આવ્યા છે ખોડલધામના ચેરમેનનો આજે જન્મદિવસ છે। તો ચેરમેનનો આજે જન્મદિવસ છે। નરેશ પટેલ તેમના જન્મદિવસે મોટો ઘટસ્ફોટ કર્યો। ભાજપ એમએલએ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ। જેમાં શાબ્દિક યુદ્ધ મામલે ચેરમેન નરેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। 5 વર્ષ પ્રજાએ ચૂંટ્યા હોય તો 5 વર્ષ પૂર્ણ કરવા જોઈએ તેવું જણાવ્યું છે। મારી પાસે આ પ્રશ્ન આવશે તો સમજાવટ કરીશ। ઘણા લોકો કામમાં રોડા નાખવાનું કામ કરતા હોય છે, પરંતુ સમાજ માટે જે કામ કરે છે તેને ફક્ત કામ કરવા દો તેવા અનેક નિવેદનો સામે આવ્યા છે। નરેશ પટેલે તેમના જન્મદિવસે મોટો ઘટસ્ફોટ કર્યો છે। પાટીદાર સમાજ ખૂબ જ મોટો સમુદાય છે। વર્ષ 2022માં નક્કી કર્યું હતું કે રાજકારણમાં નહીં જોડાવ, સમાજ માટે અત્યારે શાંતિથી કામ કરવા દે તો સારું તેવા અનેક નિવેદનો નરેશ પટેલના સામે આવ્યા। આપણા સ્ટેટની વાત આવે ત્યારે રાજકારણને પર રાખી કોઈ પણ પાર્ટી પણ તે સાચી વાત હોય સાચી વાત રાજીનામા કેટલા રૂપિયા કેમ કે એક ચૂંટણીમાં 3 કરોડ રૂપિયાના ખર્ચ વહીવટી તંત્ર લોકોને પણ સમયની આપની વાત બિલકુલ સાચી છે। હું એમ માનું છું કે જેને જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ 5 વર્ષ એ લોકોએ સતત કામ કર્યું। કોંગ્રેસ પ્રમુખ તરીકે પાટીદાર આ તો પાટીદાર ખૂબ મોટો સમુદાય છે ગુજરાત સ્ટેટની અંદર અને દરેક પાર્ટી પાટીદારની સામે અને પાટીદારની તરફેણ કરતી હોય એમાં કોઈ નવી વાત નથી। સાહેબ 60મા વર્ષમાં આપનો પ્રવેશ છે, ખૂબ સારી વાત છે। તો ગુજરાતને હવે કઈ રાજકારણમાં નવો ચહેરો જોવા મળશે નરેશભાઈના રૂપમાં? મેં આની પહેલા 22માં બહુ ક્લિયર કર્યું છે કે હું રાજકારણમાં સિનિયર સિટીઝન ઓલરેડી થઈ ચૂક્યો છું અને જેટલું સમાજમાં કામ કરી શકાય એ શાંતિથી સમાજમાં કામ કરવા દે તો પણ સારું। સમાજ ઈચ્છે તો નરેશભાઈ ગોપાલ ઇટાલિયા અને ગાંધી અમૃતિયાને પૂછ્યું છે કે આ રાજીનામાવાળી વોટ પૂરી થઈ મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોઈએ। નરેશભાઈ સમાજમાં કામ અત્યારનો સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના યુગ દ્વારા આપ પણ જોવો છો પાટીદાર સમાજ નહીં પણ આખા વિશ્વની અંદર લોકો કામ કરતા હોય, લોકો આગળ વધતા હોય, એમાં ક્યાંય ને ક્યાંય રોડા નાખવાનું ખાલી અમારા સમાજમાં નહીં પણ દરેક જગ્યાએ આપ જોતા હો છો। ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે જે કામ કરતા હોય એને કામ ફક્ત કરવા। નરેશભાઈ ખાસ ગુજરાતમાં અત્યાર સુધી